હલો, કેવી ચાલે છે અર્જુનસિંહની મહેમાનગતિ? દિગ્વિજયભાઈ, આ હું ફક્ત તમારા માટે કરી રહી છું. બાકી અર્જુનસિંહ વિરુદ્ધ મારા પાસે કોઈ પુરાવા નથી. શાંત મહેશ્વરી દેવી, શાંત. પુરાવા ઉભા કરવા તમારા માટે નવી વાત નથી. પુરાવા તો તમે ચપટી વગાડતા ઉભા કરી શકો. દિગ્વિજયભાઈ, તમે સમજતા કેમ નથી? આ મર્ડર કેસ છે. મારા માટે એટલું સહેલું નથી. મર્ડર પ્રૂફ કરવા માટે કોર્ટમાં નક્કર પુરાવા જોશે. એ હું ક્યાંથી લાવીશ? અમને ખબર છે કે તમે પ્રૂવ કરી દેશો. અમારા નાના ભાઈને બતાવી દો કે રૂપિયા અને પાવરના જોરે શું થઈ શકે. અમારી વિરુદ્ધ જનારના શું હાલ થાય છે એ એમને સમજાવવું જરૂરી છે. ટૂંકમાં એમને પાઠ ભણાવવો છે અમારે, સમજ્યા? મહેશ્વરી દેવી, હા કે ના કંઈક તો જવાબ આપો. હા, ઠીક છે. સરસ. હવે અમે કહ્યું છે એનો અમલ થઈ જવો જોઈએ. તમે અમને ખુશ રાખો, અમે તમને ખુશ રાખીશું. અર્જુનભાઈ ફોન કેમ નથી ઉપાડતા? હા, અભયને ફોન કર્યો ત્યારે તો એણે કહ્યું કે અર્જુનભાઈ નીકળી ગયા છે. તો પછી ક્યાં ગયા? આટલી બધી વાર થઈ ગઈ, હજુ સુધી ઘરે કેમ ના આવ્યા? અર્જુનભાઈ ફોન ઉપાડો પ્લીઝ. આ જતા રહ્યા, ક્યાં ગયા હશે? હું આવી ગયો છું. અર્જુનભાઈ, આ શું છે? હું તમને ક્યારની ફોન કરી રહી છું. તમારે એક ફોન ઉપાડીને કહી તો દેવાય ને કે તમે ક્યાં છો, શું કરો છો? સોરી, હું કંટાળી ગયો હતો અને કોઈની સાથે વાત નથી કરવી ને એટલે ફોન ના ઉપાડે. તમારા મેડમે મને 5 કલાક ત્યાં બેસાડીને ના પૂછવાના પ્રશ્નો પૂછ્યા છે. હેરાન કરી નાખ્યો છે મને. અર્જુનભાઈ, એમણે તમારા ઉપર હાથ તો નથી ઉપાડ્યો ને? ના, પણ એવા પ્રશ્નો પૂછ્યા ને કે જાણે ચાપખા મારતા હોય ને એવું લાગતું હતું. અને મારા વિરુદ્ધ એમની પાસે કોઈ પુરાવા જ નહોતા એટલે હાથ તો કેવી રીતે ઉપાડે? એમની વાતો પરથી મને લાગતું હતું કે એમની પાસે કોઈ પુરાવા છે જ નહીં. પણ અર્જુનભાઈ, તમે પોલીસ સ્ટેશનેથી નીકળીને ક્યાં ગયા હતા? એક કામ હતું. અરે પણ શું કામ હતું? હવે અને તમે મને હવે પ્રશ્નો ના પૂછો. ઓલરેડી હું કંટાળી ગયો છું અને મારા મગજને આરામની જરૂર છે. અને એમ પણ કાલે પાછો બોલાવે છે તમારા મેડમે મને. કાલે પાછા બોલાવ્યા છે? પણ કેમ? હજી બીજા પ્રશ્નો પૂછવાના બાકી હશે, બીજું શું? અર્જુનભાઈ, તમે મારાથી કંઈ છુપાવી તો નથી રહ્યા ને? એટલે તમે શાના વિશે વાત કરી રહ્યા છો? અર્જુનભાઈ, કાલે તમે મને ફોન ઉપર કહ્યું હતું કે હું મીનાક્ષીનો હિસાબ કર્યા વગર ઘરે પાછો નહીં આવું. હા તો તમે મને સાચે સાચું કહી દો. ક્યાંક તમે જ તો મીનાક્ષીનું... મારી ઈચ્છા તો એવી જ હતી ભાભી. ના, તમે હમણાં અર્જુનભાઈ સાથે વાત કરવા ના જતા. એમનો જરાય મૂડ નથી અને થાકી પણ ગયા છે. ઠીક છે, આજો. આ શું છે? ડિવોર્સ પેપર. મીનાક્ષી અને અર્જુનના ડિવોર્સ પેપર. શું? મીનાક્ષીએ સહી પણ કરી છે આની ઉપર. અમરબા અહીંયા ગયા હતા. બંને જણ ચોકસી વકીલના ત્યાં મળ્યા હતા અને ત્યાં જ મીનાક્ષીએ સહી કરી. પણ આ કેવી રીતે શક્ય છે? મને તો કંઈ સમજાય નથી રહ્યું. પણ કેસર, અમરબા મને કહેતા હતા કે તું એમની ઇન્ક્વાયરી કરી રહી હતી. નોટ એક્ઝેક્ટલી ઇન્ક્વાયરી, બટ હા, મને અમુક પ્રશ્નો થઈ રહ્યા હતા જેને ક્લિયર કરવા જરૂરી હતા અને એમાં તે મારા ઉપર ગુસ્સે થઈ ગયા. પણ મને એ નથી સમજાઈ રહ્યું કે જ્યારે મેં બાને પૂછ્યું કે તમે રાત્રે ક્યાં ગયા હતા તો એમણે મને એ જ વખતે કહી દેવું જોઈતું હતું ને કે વકીલને ત્યાં ગયા હતા. પણ એમણે તમને જ કહ્યું અને મને કેમ ના કહ્યું?
અને બા ને મીનાક્ષી જો ચોકસી અંકલના ત્યાં મળ્યા હતા, મીનાક્ષી પાછી ઘરે ક્યારે ગઈ અને ઘરે ગયા પછી એનું મર્ડર થયું? એ બી એવું જ થયું હશે. પણ કે સર અત્યારે તો આપણે ખાલી ગેસ કરી શકીએ છીએ. કોઈ નક્કર પુરાવા મળે તો વાત આગળ વધે. રાઈટ, આપણે ખાલી ગેસ જ કરી શકીએ. આપણે આ કેસના મૂળ સુધી ક્યારે નહીં જઈ શકીએ. કેમ? બીકોઝ મહેશ્વરી મેડમે મને આ કેસથી દૂર રહેવા માટે કહી દીધું છે અને મને કોઈ બાઇક ચોરીનો કેસ સોલ્વ કરવા માટે આપ્યો છે અને આ મર્ડર કેસ પોતે સોલ્વ કરવા બેઠા છે. વોટ? તો હવે તો હવે શું? મીનાક્ષીના કેસની કોઈ ડિટેલ આપણને નહીં મળે. કે સર મને લાગે છે કે મહેશ્વરી આ બધું બદલાની ભાવનાથી કર્યું હશે. એવું જ છે. એમણે મને સંભળાવી પણ ખરી કે મારા બનેવીના કેસમાં હું તારી આડે નહોતી આવી, તો આ કેસમાં તારે મારા આડે નહીં આવવાનું. કે સર મને એમ કે મહેશ્વરીએ તને કહ્યું કે આ કેસમાંથી દૂર રહેવાનું ને તે એની વાત માની પણ લીધી. ના એટલે તું ક્યારથી સિનિયરના ઓર્ડર ફોલો કરવા લાગી? એક મિનિટ, આ તમે મને કહી રહ્યા છો? તમે જેને આખી લાઈફ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે કામ કર્યું, ઓલવેઝ સિનિયર્સના ઓર્ડર્સને ફોલો કર્યા, એ વ્યક્તિ મને આ વાત કહી રહી છે? હા, કારણ કે હું તો હર્ષવર્ધન છું અને તું કેસર છે. એટલે કેસર અને હર્ષવર્ધનના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન અલગ અલગ હોઈ જ શકે. અને તું તો જાણે એ રીતે વાત કરી રહી છે કે તે આજ પહેલા ક્યારેય આઉટ ઓફ ધ બોક્સ જઈને કોઈ કેસ સોલ્વ કર્યો જ નથી. હા એટલે મેં તો એવું કર્યું જ છે. તો પછી હવે પ્રોબ્લેમ શું છે? સમજી ગઈ. રાઈટ, હવે હું મારા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે કામ કરીશ અને આ કેસના મૂળ સુધી પહોંચીને રહીશ. ગુડ. પણ આ બધું તો ઠીક છે. મને સતત એ વિચાર આવ્યા કરે છે કે જ્યારથી મીનાક્ષીનું સત્ય બહાર આવ્યું ને ત્યારથી આપણે બધા જ મીનાક્ષી પર બહુ જ ગુસ્સે હતા. અમરબા, મોટાભાઈ, વેદિકા ભાભી, અર્જુન, તું, હું. એટલે મને સતત એવું લાગ્યા કરે છે કે મીનાક્ષીનું મર્ડર કદાચ આપણા ઘરમાંથી તો કોઈએ નહીં કર્યું હોય ને. આજે મીનાક્ષીનો ફૂલ એન્ડ ફાઇનલ હિસાબ કર્યા વગર હું ઘરે નથી આવવાનો. એને જડમૂળમાંથી નાશ કરવી જરૂરી છે. મીનાક્ષીએ પણ આ બધા રૂપિયા અહીંયા જ મૂકીને જવાનું છે. તમારા ભાઈની રોજ મહેમાનગતિ કરવાની તૈયારી કરી દીધી છે. કાલે પણ બેસાડી રાખ્યો તો, જાત જાતના પ્રશ્નો પૂછ્યા હતા અને આજે છેલ્લા 3 કલાકથી બેસાડી જ રાખ્યો છે. સરસ. મારા ગુરુજી કહે છે દુઃખ અને સંકટના સમયમાં માણસે ધીરજ ધરવી જ જોઈએ. તમે એ જ એને શીખવાડી રહ્યા છો. આમ જ એને પાઠ ભણાવતા રહેજો. May I come in, madam? યસ. ઋગ્વિજયભાઈ, તમે અહીંયા? હા, અમે. કેમ? ક્યારેય અમને જોયા નથી તમે અહીંયા? કોઈ પ્રોબ્લેમ છે તમને? પાલતુ પંચાયત ના કરીશ. તને દેખાતું નથી અમારી ઇમ્પોર્ટન્ટ મીટિંગ ચાલી રહી છે? ઓહ, એટલે મીનાક્ષી મર્ડર કેસની ઇમ્પોર્ટન્ટ મીટિંગ ચાલી રહી છે એમ ને? તારે કામ શું છે એ બોલ ને. મેડમ, તમે તમારી આ ઇમ્પોર્ટન્ટ મીટિંગ 5, 10, 15 કલાક ચલાવો, કોઈ જ વાંધો નથી, પણ વચ્ચે વચ્ચે થોડું બ્રેક લેતા રહો. શું છે ને કે આપણે સામાન્ય જનતાની પણ સેવા કરવાની હોય છે ને. હું અર્જુનભાઈની જ વાત કરી રહી છું. તમે એમને પૂછપરછ માટે બોલાવ્યા છે અને છેલ્લા 3 કલાકથી બેસાડી રાખ્યા છે. હા તો મારી તમને એક રિક્વેસ્ટ છે, પ્લીઝ જેટલું બને એટલું જલ્દી એમની પૂછપરછ કરીને એમને ફ્રી કરો. શું છે કે બિઝનેસ કરે છે. ગઈકાલે પણ તમે એમના 5 કલાક બગાડ્યા હતા અને આજે પણ. તને કેટલી વાર કહેવાનું કે મારે શું કરવાનું ને શું નહીં એ તું મને ના શીખવાડીશ. તારો દિયર છે એટલે મારે મારા બધા કામ પડતા મૂકીને એની પૂછપરછ કરવાની. ના મેડમ, એવું નહીં, પણ ગેટ આઉટ.